તો હગાના ઘેર જવું. આજ તો હગો ના ગોઠાડે તો આજ તો ગોઠવું થાય જવા દે. દેખાતું એ નહીં. જઈ વખત તો હે ને હવો બકાઈ ગયો હતો, પણ આ વખત તો કીધું નહીં એટલે હે ને ડાયરેક્ટ ઘરમાં બેસી જવું. મળતો એ નહીં યાર. તો ફોન જેવું સાકા નહીં ભાઈ. તું હરખો ઉભો રહી શકતો નહીં. તને દિવાળી દાડે જ આપવાનું હું છે હરે કોક હોય તો હગો બેહાડ. હું હગા બેહાડા બે બે ભાઈ બે. દિવાળી મર ચોક જઈને મર ચોહીન મર્યો આયે. તું તો તારી દિવાળી બગાડી, મારી એ દિવાળી ભેગી બગાડી ભયા. હું હગા જાણજો તાણ 12 મહિને એક વખત આવ્યો તમારા. ઓ 12 મહિને દર વખત તું આવી પીપીને મારા ઘરે આવીને બેસી જઈ. દિવાળી એટલે પીવો પડે. હા દિવાળી એટલે પીધો. શું કહેવાનું મને? પોણી મોણી ચા બા બનાવો. અડધી રાતે ચા હોય લે? હા ટીયાની દુકાન અત્યારે ખુલ્લી હોય તને ચા બા પીવડાવું? હા ખોટો આયો. આના ઘરમાં તો ફૂંકી ખાવા નહીં. ચોરીન વેકણ આવી ગયો. મારા નથી કશી શરમ જેવું સવાના. અડધી રાતે પી પીને આ ટપકી પડે જીના ને તીના કરે. હા હગન ઘેર ના આવતું ને ઘેર આવું. મારું નામ શિવો. ઓળખો તો હો ને? આખું ગામ ઓળખા. બસ ના હા પી પીને જોન તો ઉકેડા પડી રહ્યો આખું ગામે ઓળખે તમને. એ બધું જવા જીવું ચાલે. બસ ભગવાન માતાજી મહેરબાની છે. મહેમાન પાણી તો પીવડાવો હગા. અલ્યા પાણી તો હલાય. દારૂ પીને દારૂ દારૂ તો લઈને જાઉં હું. મારું નામ શિવો. પાણી હું પીવું હા? દારૂ પીને દારૂ. હગો ખોટું આવે કાં. એની દિવાળી બગાડી, મારી દિવાળી બગાડી મને તો. લ્યો આ રીતના પોણો પીતા છે. તો મને ઠેઠથી આવું જ થાય. આજ તો ઘેરી એવો નિયમ લઈને આવ્યો હતો ને, ખૂબ હગાન જોડે જવું, પોચમ સુધી રહીને આવું શાંતિ. ને તો પોચમ હુંદી રહેવાનું કે મારે ચોક ગમે ત્યારે નાહી જવું પડશે. ના કારો પોચમ હુંદી મારું હોય કે લાલ બત્તી ગન નાખવાનો. હા હગા તાર ખાવાનું બનાવો. ભૂખ લાગી મને તો જબ્બર. એટલે અડધી રાતે ખાવાનું કોઈના ઘરે હોય? હગાન તો ગમે તે ખવડાવવું પડે. હા ભૂખ લાગી ખાવાનું લાવો તાર. અલ્યા હોય હું જ જાતે રોધીને ખાઉં. ડોસી ચેન ની દિવાળી કરવા તો પિયર જઈ હન. એટલે મરકે મર તું એ જબ્બર મોણા. તારે ખાવું જાતે રોધી દે. જય હું તો ઊંઘી આવે સ્વાદ. હા હાઉ સુઈ જવું. હુઈ જાતા ખવડાવવાની પીવા નહીં. ગામમાં તો ઊંચું મોથું લઈને ફરે. એ રહેવાતું હે. અલ્યા હાગા તો ઘણા આવ્યા હ. બધાને હાચવી લો પણ તારા જેવા નહીં. ગમે તેવો આવે પણ હગો એ હગો કહેવાય. ઓપી લો. ગમે તેવો આવે ને હગો એ હગો જ કહેવાય. તાર જેવા હાગા એક ના અમે રતન આલીએ હી. ખબર પડી? મને પાર આવે. કોઈ નહીં જાઉં હું તો હવે ગામમાં સાવા કરું. આ હગા રાખવાની તેવા કે મારે રોટલા ખાવાની તાકાત નહીં. બે બે શું બે હે? અલ્યા રોટલાનું કરું ભાઈ. તું બેહ ને યાર. બેહો. વખો લાયા ચોહી અડધી રાતે મર્યા. મોટા ચોય ખાતા નહીં. હગા ગુલો ગોટા બનાવો તાન મસ્ત ગરમા ગરમ. ગોટા ખાવા હા. હોવા મારા કોકના ઘરે જવું પડશે. કોકથી ખાવાનું તો વ્યવસ્થા કરવી પડશે.
હગા કઢી બધી હો, કઢી બધી બનાવજો પેલી. બધું લાવું તારા માટે. હું તો વાંધી વિહા મળું, થોડો થાકી ગયો હું. મસાલા ટોસલા ભાવે હા? ના એવું બધું નહીં ખાવું હારું. મારે. આનો કોક તો મારે વેત કરવો પડશે. આ તો લાભ પોચમ સુધી રહેવાનું કે હે. હા, કોક તો વેત કરવો પડશે. મારે આમાં ગફુરિયા ઘરે જવું પડશે. ગફુરિયા ઘરે કોઈ હોય તો હાલ તો સારું હે. બાય. ઓ કસમભાઈ તો જી આયા. અલ્યા જવું હે ગફુરભાઈ ના ઘરે. કેમ અડધી રાતે? અલ્યા એક અમારા હગા આયા હા, એ દારૂ ફૂલ પી જાય અને દર વખત દર દિવાળીએ મારી દિવાળી બગાડવા આવી જાય. ફૂલ દારૂ પી જાય ને આપણા ઘરે આવી જાય. અને મારા ડોસી દઈ હે પિયર અને રોધું મારા જાતે પડે તો ખાવાનું મારા જેટલું બનાવીને ખાઈ લીધું. અને અમે એરા આવ્યા તેમને ખાવાની થોડી સગવડ કરવી પડે ને. બરોબર. તો પેલા ગફુરભાઈના ઘરે જવું. નભોતન મારે આબુ જ છે. એક વાર આબુ હો? હવ. હા હેડા ને તો મારા હંગાત થાય કૂતરો બૂતરોની થોડી સેફટી રહે. પાણી તો બહુ તમારે બહુ વાર લાગે. અમારે તો દર ફેર અડધી રાતે પાણી આલે. એવું હો? તાન. બરોબર. સારું સારું જો. ગફુરભાઈ દેખાતા તો હા નહીં. હા? લાગે બાયણું બંધ છે, ઊંઘી જે લાગે છે, કરવા પડશે. લા ગફુરભાઈ શું છે? ખુલ્લું જ છે. અયા લા તમારું કોમ પડ્યું ભાઈ. કેમ અડધી રાતે? અલ્યા યાર અમારે એક હગા આયા હા અને ફૂલ દારૂ પી ગયા. અમારે અડધી રાતે ખાવાનું માંગે યાર. અમારે અડધી રાતે ખાવાનું પડે. તમારે કોઈ થોડું પડ્યું હોય તો હાલ શીશરી બીસરી જે પડ્યું હોય. રાતે આયા? અતાર અડધી રાતે દર વખત દર દિવાળી માં તો આવું જોઈએ યાર. તમારે તો દિવાળી બગડે ને? દર દિવાળી માં તો એમના ટેટા ફોડ ફોડ કરવા જ પડે. તમારા અંગાત આવીને રસ્તો કરીએ બાપ. હા ચલો હાલો. હગો ચાંદનો જીવો, ભૂખ લાગી મને તો. નકર હું તો જઉં પીવા, કંટાળ્યો નસે ઉતરી ગયો માર તો. ના ના નહીં જવું, બેહીએ આવશે રાહ જોવું. બેવા દે, આરામ કરું તો. દિવાળી હા કરશે ભાઈ ના ઘરે વાતો મારવા જવા દે મને. એ કરશન અલ્યા આ તો કોક બીજું અલ્યા કોણ હ? યા આ કોણ હ? ઓય હા એટલે કરશન ભાઈ જોવા ગયા. લે એનો ચાંદનો ખાવાનું લેવા જ્યો હો. અરે આ તો કેવું મેકાઈ યાર, દારૂ પીને લાગે આડે તો. બોલો શું હતું? કરશન ભાઈ જોવા ગયા. શી ખબર, એ ચાંદનો જીવો ખાવાનું લેવા એ પેટમાં નકલી લાય બરા. એમાં કરશન તો આવો ત્યાં આવો તો હંદી પીવું લાયો હું આજ તો ગોમડે. એટલે આ મહેમાન મને આલો આજે મારે દિવાળી કરવી છે યાર. લો તમે મારો અમારે ગોમડો માલ ચાખીને કહેજો હો. એટલે આ મહેમાન એક નંબર માલ લઈને આયા. મજબૂર છે ને? મજબૂત. એટલે મહેમાન હા એટલે બીજું પરિવાર લાવો ને યાર. એટલે અમુક બે ઠેલી લઈને આયા તો ચોય લાવવાનું અડધી રાતે મનને મર ચોક જઈને પાલાવ તારા એનો અમનો ચોય લાવવાનું. તો મફતી ઉડી આવ્યો અને ખાવાનું તો કાચું નહીં. એટલે હગા મોન તો હાલો યાર થોડો. આ શિવલાય હગા બાપને મોન નહીં આલે તને શું હાલે કાઢ્યા? એટલે હગા યાર મોન હાલો યાર. કોઈ મોન મોન ના હોય, અહીં તો સતી જ બોલવાનું, પોહત બોલાવાનું. આ કોણથી તો કોઈનો મોન હાલતો નહીં. આ શિવલો યાર કોઈ નમતી હાલી નહીં બરોબર. પીધા કરશન જો જ્યો. અરે એનો ખાવાનું લેવા જેવો ચાંદનો હજુ આવ્યો નહીં કે મરી ગયો તું વચ્ચે ચોક જાય. એને ખીચડી ખાવાના નહીં તો તને ચોરી ખવડાવશે એ રહ્યો. મને તો કઈ જેવું કે હું આવું હગા બેહો તમે. એને ખીચડી ના ખાવાની પણ હગન ખવડાવવાની વાત કરે. આવશે આવશે.
લે તને શરમ આવે ચાંદનો ખાવાનું લેવા જતો તું અરે કરશનિયા તને શરમ આવે હગન એકલો મેળી જવા જોઈએ તમારા આવા હગા આવા હ? ના અમાર નહીં હગાવા અને તારા ઘરે ખીચડી ખાવા નહીં અને હગન હાચવવાની વાત કરે અરે આ તો હે ને આયો. અરે કોણથી એ પી ગયો હા? અરે આ તો કોણથી વાત કહેવાય હે પીવો વાઘ ગોમાં હાલે આપું કોઈ નોમ નહીં લેતું હો એટલે અમને ચોક ચરામ મેલી આવો તો વાઘ ને બકરા બધું આ બધું વેણી વેણી ખા. તું ખાવાનું લાય એમ કે પેલા એ કરશનિયા વ્યવસ્થિત બોલ તમારે અરે હાગા નહીં હાચું એકતા મહેમાન હજુ ખાવાનું મને હાજુ નહીં બોલો ચીવો મોડા હે અરે વાના ઘરે ખીચડી ખાવાના નહીં અને તમારે તો હાચો કહી યાર તાણ ડોશીને આગળ કોઈ આવતું નહીં કશું એટલે આ મોટી મોટી ગોમાં વાતો કરે અડધી રાતે તો કોકના ઘરે મહેમાન ગતિ કરવા ના જવાનું હોય. અરે આ ગમે ત્યારે આવે તો હગું જ કહેવાય બા વાપરી લે મારો માસીઓ ભાઈ થાય નકર મારો કોક કેવું પડશે. અને આ ડેવલપ જોઈ તમે હંગાત લઈને આયા અને એક તો બોલતે જ આવડતું નહીં કોઈ તમારે લીધે રાતે આવવું પડે તમે પીપીને બધા આવો બધા મહેમાન હતો અરે તહેવાર જ બગાડો તમે દર વખત મારી દિવાળી બગાડ હારે. અંગત તું લાવ્યો તો અરે હું તો હમણાં ઘરે બેહવા હતો યાર પણ ચકલા કદી બાજ ના બન્યા અરે આ જીવ તો ચાલો વાઘ જ કહેવાય કોણથી આ વાઘ હ? અલે આ ચોક તું પેલા જંગલમાં નાહી જા ગિરનારું ખુલ્લું જ છે. અરે વાઘના જેવું તો ખાલી મારું મોઢું કરશે ને યાર બકરા જેવું મોઢું કે વાઘ જેવું. એ હગા અવાજ કાઢી વાઘનો કાળિયા જેવું લાગે ને. વાઘ જેવો તું તો અવાજ. રે કેવો. એ દેવડા તું ન્યા કર તું યાર ન્યા કરી યાર તારું તો આઈકન કોઈ જરૂર ના આ હગાએ તો ઓછો પીધેલો હતો. આ કોંતીરાએ પીવડાવે છે વધારે. જો આ કોથળીઓ બોથળીઓ પડી છે જો. આ કોણથી કાઢ્યો જ લાવેલો હા આ કોંતી કાઢ્યો જ લાયેલો હવાના આજ લાલ્યો કન અરે વડીલ મને સમજાવો ને નકર મારી પડશે ને તારે ખીચડી ખાતો થઈ જા અને આ વડીલ સમજાવો તમે ચોરો. કોક બે શબ્દ કહો કોકના ચોરો. ઘરે મહેમાન અલ્યા, આવ્યા બે તે તું ચોરું તમે કે પીવડાવી ચોરું ચોર તો તાજી લાગી ના ચોરું ચોર આ રીતે હું મારો હગો હું મારો જબ્બર વાગ્યું હો ખતરનાક એ ચોરી ને ખતરનાક પણ મને તો બધું હું લઈ લઈ એ આ તો તમારા ગામમાં તમે નાઈન ના ચોરી મારા ગામમાં તો હાલે એને પસાડીને મારી નાખું લે શિવું અરે મહેમાની લગી મારા આબરૂ રાખી પર નકર મને તો હું ખીચડી ખાતો કરી નાખું લે લા વડીલ કોક બે શબ્દ કહો. હા મારા ઘરે મહેમાન આયા કરસનકારીઓ પીવડાય મારા ઘરે ભજવાડ કરી રહ્યો. તમે હંગાત લઈને ધીમા આવો બે શબ્દ તો કહો. અરે પણ આ દેવડા ઘરે મોકલો મારે મને હું તો જોત ગમતું નહીં યાર મને ચોરી લઈને આયા યાર ખાલી ખોટી વાતનો એટલે કરશો પેલા કોણથી ને કાઢવાનું કરો કા પછી મહેમાનો તો ઠેકાણું કરીએ અરે મહેમાન આગળ બેહવા દે ને યાર ઘરે બેહવા દે યાર. કોના ચાલો ઘરે જઈ આવો. ઉભા રહો, મહેમાનને રોમ રોમ તો કરવા દે યાર મને. હા, રોમ રોમ કરો. અરે મહેમાન સવારે ઓના પેલા નીકળી આવો. ઉપર રહી. અરે મહેમાનને રોમ રોમ તો કરવા દે યાર મને. મોજ ચેટલો પીધેલો હા. હા કોના પેલા ઘરે જઈને અરે મને નીકળી કે આવો. તું ના દે મને અલ્યા તું ના કોના ભાઈ. પેલા ઘરે જઈને નીકળી આવો. પેલા કરવાના પછી આવો ઘરે. આ દેવલાને મને હુલિયા ચાલે હ. આ દેવલાને કોઈ દોષી આગળ આવતું નહીં મને હુલિયા ચાલે યાર અલ્યા દેવલો બેવલો તું નપના ભાઈ. અરે મોડી જાઓ, તું આને પકડ ને કરતા આગેવાન તમારું મોન રાખું હા. એટલે ઘરે જવું પણ આ બેનું મોન તો કદી હું રાખતો નહીં કદી નહીં એ કોથરામ તો ફૂલ થઈ ગયા હા. ઓહ, અને મોન એટલે નહીં ફૂલ થઈ રાખો. ગયા હાથ પાછા. જા ને ભાઈ ઘર ભેગો થા જા જા. એ તો હજુ મસ્ત આય તો અને બાકી ઘરે તો તમે લે આ ગફુરભાઈ હા, પેલા ભાઈનો તો વેટો કર્યો. હા. અમારે હગાઈ ફૂલ થઈ ગયા એમનો સગાનો તો- વેટો કરીએ હેડો. હા કરો. આગેવાન હા. હું જોઉં ત્યાં રાતના 2 વાગ્યા પોણી વાળીને હમણાં આવ્યો હા દેવ ભજ્યો હતો ને, હો. જાઓ જાઓ. ગફુરભાઈ હા. આપણે પેલા કોંતીભાઈ તો મેલી આયા પણ આ મહેમાનનું કોક કરી આપો યાર. તો કોણથી ભાઈ તો ગામના હતા એટલે આપણે એમને મૂકી આવ્યા હા. પણ હગા તો બહારથી આવ્યા ને હા આ તો એમને મારા ઘરે ખાવા પીવાનું લઈ જાઓ હા અને ખવડાવી એમને શાંતિ ઊંઘાડી દે. હા હા
હગા હા હવે ખાવાનું લઈને આવો અને મારું મોન રાખો અને અમે શાંતિથી હોઈ જાઓ હા ખાઈ પીને હો હા હગા હા અને અમારી પાસે શાંતિથી જતા રહેજો હા અમારા વખત દારૂની પાસે બહુ સ્ટ્રીક હા જતો રહીશ હા રહેલો હગા હો તને ખાવાનું લેતો પછી ખાઈને હું હોઈ જવું મને હવે નહીં ચાલે એવું ખાધા વગર ખાવાનું લેતા હોજો હેડો હવે કરશનભા તમારા ઘરે લઈ જાઓ હા લેતા આવો પણ તો ઘરે તમે સુઈ જાઓ હા આવીને ઊંઘાડજો તમે ખાવાનું લઈને આવો છો પછી હું ખાઈને શાંતિ હોઈ જવું એ હા લે આ ગફુરભાઈ હો સારું કર્યું તમે આયા હા. નકા અમારા હગા તો ગોટતા નતા ફૂલ થઈ ગયા હતા ફૂલ દારૂ પી ગયા હતા આ તો હગા પી ગયા તમે જ નહીં પી ગયા ને અરે આ વાત સાચી એટલે શાંતિ અત્યારે ખવડાવી પીરાય ને સવારે મોકલી દેજો ઘરે સારું સારું હવે જતા રહેજો સારું સારું